નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સિસ્ટમ થઈ સક્રિય તો હવે ગુજરાતને ધમરોળશે મેઘરાજા। ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ધમરોળશે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો મધ્ય ગુજરાતમાં પણ આગામી કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે તો આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ અતિભારેથી અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ પણ ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં આપી વોર્નિંગ તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિતના ઘણા બધા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। ત્યારે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે તો છત્તીસગઢમાં પણ ઓછા દબાણવાળા વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે બજેટ 2024નું એલાન કર્યું છે તો અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને લઈને મોટી જાહેરાત પણ કરી છે અને કહ્યું કે PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘરો બનાવવામાં આવશે તેમજ અર્બન હાઉસિંગ પ્લાન હેઠળ વ્યાજમાં પણ છૂટછાટ આપવાની પણ જાહેરાત કરી છે। તો આ સિવાય નાણામંત્રીએ કહ્યું હતું કે PM જય અર્બન હાઉસિંગ સ્કીમ 2.0 હેઠળ 10 લાખ કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરશે તો આ સિવાય આગામી 5 વર્ષ દરમિયાન અર્બન હાઉસિંગ સ્કીમ માટે 2.2 લાખ કરોડ રૂપિયાના એલોટમેન્ટની જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દારૂની સાથે જપ્ત થયેલા વાહનોને તાત્કાલમાં હરાજી થશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હવે દારૂ કે નશીલી હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ જ હરાજી કરશે અને વેચાણ શરૂ કરી દેશે। તો રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ 1949 હેઠળ રાજ્ય સાત થતા વાહનોના તાત્કાલિક હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી પણ અમલમાં આવશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પૂરગ્રસ્ત જામનગર અને દ્વારકાનું ગઈકાલે CM દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રની સ્થિતિ કફોડી બની છે તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદી આફતનું રૂપ પણ લીધું હતું તો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને તેમને ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું પણ અવલોકન કર્યું હતું। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું એટલે કે શૂન્ય। જ્યાં દોસ્તો ગુજરાતમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું હોય તેવી સ્થિતિ છે તો સામે આવેલી માહિતી અનુસાર રાજ્યના 334 જેટલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરના નિષ્ણાતમાં ડોક્ટરો જ નથી તો કેન્દ્ર સરકારના રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક 2022ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં માત્ર ને માત્ર 14 કમ્યુનિટી હેલ્થ સેન્ટર જેવા છે જ્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે તો ચાંદીપુરા વાયરસ વકર્યો છે ત્યારે બાળકોની સારવારને લઈને પણ સવાલો ઉઠ્યા છે। આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત તો ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મું બજેટ રજૂ કર્યું હતું તો નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી છે, જેમાં ખાસ કરીને નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે તો નવી ટેક્સ રિઝર્વમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ ₹50,000 ને બદલે ₹75,000 કરવામાં આવી છે તો નવી કર વ્યવસ્થા અનુસાર ₹7.75 લાખ સુધીની આવક હશે તો નવી ટેક્સ પ્રણાલી માં ટેક્સ નહીં લાગે, જ્યારે ટેક્સ પેયર્સને ₹17,500 ચોખ્ખો ફાયદો થશે।
ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત. તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ મોટી જાહેરાત મળી છે. તો ગઈકાલે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું. તો નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. તો આ શોર્ટ ટર્મમાં ખેડૂતો લોનની નાણાકીય જરૂરિયાતોને પણ પૂરી કરવામાં મદદ કરે છે. તો આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સંરક્ષણ મંત્રાલયને 6,21,940.85 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યાં દોસ્તો રક્ષામંત્રી રાજનાથસિંહે બજેટને લઈને ટ્વિટર ઉપર લખ્યું છે કે હું રક્ષા મંત્રાલય માટે 6,21,940.85 કરોડ રૂપિયા ફાળવવા બદલ નાણામંત્રીનો આભાર માનું છું. જે 2024-25ના બજેટના 12.9% છે. તો જ્યારે 1,72,000 કરોડનો મૂડી ખર્ચ સશસ્ત્ર દળોની ક્ષમતાઓને વધુ મજબૂત કરશે. તો સ્થાનિક ખરીદી માટે રૂપિયા 1,05,518.43 કરોડની જોગવાઈ આત્મનિર્ભરતાને વધુ વેગ આપશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતના 31 જેટલા જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. તો ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન પણ થયું છે. તો બીજી બાજુ 31 જેટલા જળાશયો સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. તો આ જળાશયોને હાઈ એલર્ટ ઉપર જાહેર કરાયા છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ યોજનામાં સંગ્રહ 55% નોંધાયો છે. તો 31 ડેમો ઓવરફ્લો થતા આગળની વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે આગામી હજુ કેટલાક દિવસો અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. તો ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે પણ બજેટ અંગે કહી મોટી વાત. જ્યાં દોસ્તો સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ કહ્યું હતું. જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણને સુરેખ પથ કંડારનારું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. તો ભારતના યુવાનો વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરે તેવી યોજના છે. તો આ બજેટ ગરીબ, અન્નદાતા, યુવાનો અને નારી શક્તિના વિકાસને વેગ આપતું બજેટ છે. તો કૃષિ વિકાસ માટે અને આધુનિક આયામો બનાવવાની પણ યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. BSNLના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો જીઓ અને એરટેલના રિચાર્જ દરોમાં વધારો કરતા ઘણા બધા ગ્રાહકો BSNL તરફ ખેંચાઈ ગયા છે. પરંતુ તેમાં 4G ના હોવાના કારણે તેઓ નિરાશ થયા છે. તો આવા લોકો માટે BSNL હવે સારા સમાચાર લઈને આવ્યું છે. તો ખાસ એ છે કે 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1,000 જેટલા ટાવરો ઊભા કરવામાં આવશે. તો BSNLનો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે. તો અને અત્યાર સુધીમાં 12,000 ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર વધુ એક બજેટ વિશે મળ્યા છે. તો ગઈકાલે બજેટમાં હીરા ઉદ્યોગો ખુશ થયા તો ટેક્સટાઇલના ઉદ્યોગો નાખુશ થયા છે. જ્યાં દોસ્તો ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના ઉદ્યોગોએ જગતે સમતોલ ગણાવ્યું છે. તો ગઈકાલના બજેટથી MSME તેમજ હીરા ઉદ્યોગો ખુશ થયા છે. તો ખાસ કંઈ રાહત ન મળતા ટેક્સટાઇલના ઉદ્યોગો નાખુશ થયા છે. તો આ તરફ પર્સનલ ટેક્સ અને GSTમાં રાહત મળતા ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોએ બજેટને સમતોલ ગણાવ્યું છે. તો ચાંદી અને સોના ઉપર કસ્ટમ ડ્યુટી ઓછી કરતા વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બજેટમાં સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે 1,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તો ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ભારતના સ્વદેશી અવકાશ ઉદ્યોગોને આગળ વધારવા માટે 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના દ્વારા સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને તેમના પ્રોજેક્ટોનો વિસ્તાર કરવાની તક મળશે. તો આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે એકાદ દશકમાં ભારતની સ્પેસ ઇકોનોમી 5 ગણી થઈ જશે. તો આ એક પ્રકારનું વેન્ચર કેપિટલ ફંડ છે જેના દ્વારા અવકાશ ઉદ્યોગોમાં રોકાણ કરવામાં આવશે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જ્યાં દોસ્તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધ્યું છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26 જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. તો ત્યારે નખત્રાણામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તો બજારોમાં પણ જળબંબાકાર
જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તેણે કહ્યું કે આ ખુરશી બચાવવા માટેનું બજેટ છે। તો બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે ખુરશી બચાવો બજેટ છે તો સાથી પક્ષોને ખુશ કરવા, બીજા રાજ્યોને ભોગે તેમને ઠાલા વચનો છે તો મિત્રોને ખુશ કરવા એટલે કે એ માટે લાભ, પરંતુ સામાન્ય ભારતીયો માટે કોઈ રાહત નથી। તો કોપી અને પેસ્ટ છે તો કોંગ્રેસ મેનિફેસ્ટો અને ભૂતકાળનું બજેટ એટલે કે આ બજેટને કોંગ્રેસ મેનિફેસ્ટો અને જૂના બજેટની કોપી ગણાવી છે। તો આ સાથે તેમને એટલે કે અદાણી અને અંબાણીનું બજેટ પણ ગણાવ્યું હતું। ત્યાર પછીના આગળના બીજા સમાચાર, પીએમ મોદીનું મહત્વપૂર્ણ નિવેદન। તો આ બજેટથી દેશના વિકાસને નવી ઊંચાઈઓ મળશે। તો વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશને વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ બજેટ માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું। તો આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે। તો આ બજેટ ગામ, ગરીબ અને ખેડૂતોને સમૃદ્ધિની રાહ ઉપર લઈ જશે। તો બજેટથી શિક્ષા અને કૌશલ્યને પણ નવી ઊંચાઈઓ મળશે। તો મધ્યમ વર્ગને નવી તાકાતો મળશે। તો બજેટથી નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોને પ્રગતિના નવા રસ્તાઓ પણ મળશે।